પધારો અમારા ગગન મંચના સાથીઓ, આપ સૌનું સોનેરી સંગતના એપિસોડ નંબર 63માં સ્વાગત છે. આ પ્રેરણાદાયી અને સાંસ્કૃતિક ચિંતનની સલુણી સંધ્યાએ સોનેરી સંગતના પુનરાગમનને આપણે સૌ વધાવીએ. સીબી સર, આજનો પ્રોગ્રામ એક નાનકડી મેં કવિતા લખી હતી, પ્રેયર્સ સમી, એનાથી શરૂ કરું છું. શીર્ષક છે અભિપ્સા. વાહ. પ્રભુ પાસે મારી એ અભિપ્સા છે કે હું ખોવાઈ ગઈ છું. હું ખોવાઈ ગઈ છું, મને ગોતી દો. છીપલા લઈને ફરું છું, છીપલા લઈને ફરું છું, એકાદ મોતી દો. ચાંદનીની ચમક નથી જોતી મને, ચાંદનીની ચમક જોતી નથી મારે, મારી કુટીરમાં એક અબૂજી જ્યોતિ ભરી દો. ધર્મના ગ્રંથો જો કીટકનો ફરાટ થતો હોય તો માયલાને પુષ્ટ કરે એવી કર્મ પોથી દો. રામ રાજ્યની વિજય પતાકા નથી જોતી, અમને ભૂલાયેલી પાદુકા અણજોતી દો. બધા ગ્રહોની ચડ ઉતરતી સીડી છું, બધા ગ્રહોની ચડ ઉતરતી સીડી છું, હવે થાક લાગે છે, ઉતારી પનોતી દો. મારી પૂજાને કોઈ બાધા નહીં નડે, મારી પૂજાને કોઈ બાધા નહીં નડે, મને પંકજની કળી કાદવ સોતી દો. પ્રણામ. સીબી સર અને એબીપીએલ ગ્રુપની ટીમને ખૂબ 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 અભિનંદન. સોનેરી સ્મૃતિ ગ્રંથ અ ટાઈમલેસ ટ્રેઝરના વિમોચન પ્રસંગની, જે 17 જુલાઈ 2025ના દિવસે હાઉસ ઓફ લોર્ડ્સમાં યોજાયો હતો. આ પ્રોગ્રામ સંપૂર્ણ રીતે 100% યાદગાર બની ગયો. એનું કારણ આપનો કાફલો 53 વર્ષોથી વિશાળ થતો રહ્યો છે, એ વાત સાચી છે, પણ મૂળ કારણ એ છે કે આજ સુધી બધાને આપની પાંખોમાં સમાવીને આગળ ઉડાન ભરતા રહ્યા છો. તેને કારણે વિમોચન પ્રસંગ એ માત્ર એબીપીએલ ટીમનો નહીં પણ સૌનો પ્રસંગ બની ગયો. લોર્ડ ભીખુભાઈ પારેખે આપની સરાહના કરતા કહે છે કે સીબી છેલ્લા 53 વર્ષોથી સઘન શ્રમ, મહેનત અને દ્રઢ સંકલ્પ સાથે જુદા જુદા ધર્મો, રાજકીય વિચારધારાઓ, ભારત તથા યુકેની ઘટનાઓ, આ બધાને સમજીને દરેક પેઢી સુધી પહોંચે તેવી ભાષામાં સમાચારો રજૂ કરવાનું બહુ જ મહત્વનું કાર્ય પૂર્ણ કરી રહ્યા છે. આવા સંવેદનશીલ અને જવાબદારી ભર્યા કાર્યને સફળતાપૂર્વક આગળ વધારવા માટે શ્રી સીબી પટેલે જે ભૂમિકા ભજવી છે એ માટે આપણ સૌને ગર્વ છે. તો જવાહરભાઈ, આપનું ફરીથી સ્વાગત છે સોનેરી સંગતના એક નાનકડા વિરામ પછી. નરસિંહ મહેતાના જીવન અને કવન કાવ્યનું અદ્ભુત વિશ્વ, એમની વાતો સાંભળશું અને એના માટે તો આપણે સૌ ભેગા થયા છીએ. નરસિંહ મહેતાનું વિશ્વ એટલે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને ગોપીભાવનું વિશ્વ. રૂપ જુજવા પણ તત્વ એક જ, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. આધુનિક સંદર્ભમાં લઈએ તો માનવતા, સંવેદન અને આધ્યાત્મિકતાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. સકલ લોકમાં સૌને વંદે, આ પંક્તિઓમાં સમગ્ર માનવજાત માટેનો આદર પ્રગટ થાય છે. પીડ પરાઈ જાણે રે માં માનવ માત્રની પીડા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત થાય છે. પર સ્ત્રી જેને માત્રે નારીમાં નારી સન્માનની ભાવના છે. આ ભક્ત કવિ રામ નામ શું તાળી લાગી ગાય છે ત્યારે તેમાં આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે. આમ નરસિંહ મહેતાની કવિતાઓમાં જે દર્શન પ્રગટ થાય છે તે આજના યુગમાં પણ પ્રસ્તુત છે. નરસિંહ મહેતાએ વૃંદાવનમાં મધરાતે
જે મોરલી સાંભળેલી તેના સૂર આજે એમના ગીતોમાં ગુંજે છે. વિવેચકો કહે છે કે ગુજરાતી કવિતાનું પ્રભાત નરસિંહના પદે પદે ઉઘડે છે. આ પ્રભાતના દર્શન કરાવવા અને નરસિંહ મહેતાના અદ્ભુત વિશ્વમાં ભ્રમણ કરાવવા આજે સોનેરી સંગતમાં આપણી સાથે છે સુપ્રસિદ્ધ કવિ અને નરસિંહ મહેતાના જ વંશજ ડોક્ટર જવાહર બક્ષી. તો ચાલો આપણા યુગના અગ્રણી કવિની આંગળી પકડીને વિહરીએ ભક્ત કવિ નરસિંહ મહેતાના જીવન અને કવનના અદ્ભુત વિશ્વમાં. જવાહરભાઈના સાનિધ્યમાં આપણા સૌના માટે આજની ઘડી રડિયામણી રે. વાહ! તો જવાહરભાઈ, આપનું સ્વાગત છે. અમને હવે લઈ જાઓ નરસિંહ મહેતાના વિસ્મયકારક વિશ્વમાં. પધારો. નમસ્કાર સૌ મિત્રોને નમસ્કાર. આજની ઘડી તે રળિયામણી રે, કેમ કે મારા વાલાના આવ્યાની વધામણી રે. અરે વાહ! આ જે આખી નરસિંહનું જે અદ્ભુત વિશ્વ છે, એમાં એટલી બધી આશ્ચર્યજનક ઘટનાઓ છે કે આપણે થોડા સમયમાં એનો લાંબો વિસ્તાર નહીં કરી શકીએ, પણ છતાંય આપણે બધાનો સ્વાદ અને આસ્વાદ માણશું. આપણે નરસિંહના આજના વિશ્વમાં પ્રવેશ કરવા પહેલા, આપણે 600-700 વર્ષ પહેલા આપણે ડૂબકી મારીએ અને એમાં પ્રવેશ કરીએ તો સૌથી પહેલા એક ભારતના અમુક, હું એનું વિશેષણ વાપરતો નથી, પણ બુદ્ધિશાળીઓ એક એવી અફવા ફેલાવેલી કે આજે મધ્યકાલીન ભક્તિ યુગમાં જે એકી સાથે બધા સંતો આવ્યા, કબીર, નરસિંહ, સુરદાસ, તુલસી, ચૈતન્ય મહાપ્રભુ, શ્રી વલ્લભાચાર્ય, મીરા, તુલસીદાસ, એ બધા 101 વર્ષની અંદર આટલા બધા મહા આત્માઓ આવી ગયા. તો એમ કે જે ભારતમાં ભક્તિ જેવું કઈ હતું નહીં અને મુસલમાનોના આક્રમણ પછી શરૂ થયું. મારે એ લોકોને એટલું જ કહેવાનું કે આજથી 5000 વર્ષ પહેલા જે ભગવદ્ ગીતા લખાયેલી એનો 12મો અધ્યાય પોતે જ ભક્તિ યોગ છે અને એમાં અનેક જાતની ભક્તિ બનાવેલી છે. એટલું જ નહીં, પણ એનાથી 5-10 હજાર વર્ષ પહેલા જે યજુર્વેદનો છેલ્લો અધ્યાય જે ઈશાવાસ્ય ઉપનિષદ તરીકે જાણીતો છે, એમાં પણ સંભૂતિ અને અસંભૂતિ એટલે નિરાકાર અને સાકારની ઉપાસનાનો ઉલ્લેખ છે. અને જે વેદનો ઉપાસના કાંડ છે એ ભક્તિભાવથી ભરેલો છે, સાધનાઓથી ભરેલો છે, મંત્રોથી ભરેલો છે. એટલે એ ભૂલ ક્યારેય ન કરવી. બીજું કે નરસિંહ છે એ એનું કામ અપૂર્વ અને અભૂતપૂર્વ છે અને અદ્ભુત છે. અને એટલા માટે કે નરસિંહ પોતે જ્ઞાની પણ હતો, યોગી પણ હતો, ભક્ત પણ હતો, એક નિપુણ કવિ હતો અને લગભગ અવધૂત જેવી અવસ્થામાં રહેતો હતો. એ નરસિંહની જે વાર્તા છે એ શરૂ થાય એ નરસિંહના જન્મ પહેલા 101 વર્ષ પહેલા. હું ઇતિહાસ એકદમ ટૂંકો કરી દઈશ. ઈસવીસન 1304 પાટણનું પતન થાય છે. અલાઉદ્દીન ખિલજી ગુજરાતને જીતે છે અને મલિક કાફુરને મૂકે છે. એનું પણ ખૂન થાય છે અને એ વખતે એ વડનગર, પાટણ વગેરેમાં ખૂબ અફડાતફડી થાય છે, મારામારી થાય છે. એટલે ત્યાંનું જે આઈએએસ ઓફિસર્સ જે એ જમાનાના હતા, જે દિવાન મંત્રીઓ હતા, એ નાગર કોમના જે અગ્રણી ભાણજી પંડ્યા હતા, એમણે નાતની બેઠક બોલાવીને કહ્યું કે આપણા સંસ્કાર અને શૈલી જેને માટે આપણે જીવીએ છીએ એ હવે અહીંયા મુશ્કેલ લાગે છે, તો આપણે વધુ સુરક્ષિત જગ્યાએ જઈએ. એટલે એ 68 કુળો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે 68 નાગર કુળો, કોઈ ભાવનગર, કોઈ જામનગર, કોઈ જુનાગઢ, કોઈ ઉના, કુંવરબાઈનું મામેરું ઉનામાં બનેલું. તો એ બધા ગયા. એમાં એક ગદાધર પંડ્યા, ત્યારના તુળજાપુર અને અત્યારનું તળાજા, જે મોરારી બાપુના આશ્રમ ભાવનગરથી જતા રસ્તામાં આવે છે, એ તુળજાપુરમાં જાય છે. ત્યાં નાગાર્જુન રાજા ખુશ થાય છે કે ભણેલ ગણેલ નાગર આવ્યા અને એમને સુપરવાઇઝરી કે એક્ઝિક્યુટિવ પોસ્ટ, જે મહતની ઉપર હોય એને મહત્તર કહેવાય, એ મહત્તર પદે નિયુક્ત કરે છે. અને ત્યારથી એ પંડ્યામાંથી મહેતા કહેવાય છે. જેટલા મહેતાઓ છે એ બધા મહત્તર
પદવીથી એમની અટક બની છે. અને એ ગદાધર પંડ્યાના પુત્ર પુરુષોત્તમ દાસ, એના પુત્ર કૃષ્ણદાસ અને એનો પુત્ર નરસિંહ મહેતા. એનો જન્મ આમ તો જુનાગઢમાં તિથિઓ ઉજવાય છે, પણ 1404 થી 1414 વચ્ચે ગણાય છે. વિદ્વાનો એને 1410માં ગણે છે. તો એ નરસિંહનો જન્મ થયો. અને જે કાલિદાસથી લઈને 10 જણ માટે એક બકવાસ ફેલાવવામાં આવે છે કે મૂંગો હતો અને ઝાડ ઉપર કાપતો હતો અને આવું બધું. પણ જે એના મેન્યુસ્ક્રિપ્ટ છે, લગભગ 501 મેન્યુસ્ક્રિપ્ટમાંથી 121 જે શ્રી જેસલપુરાએ તારવીને જે એના 807 પદો જે નિર્ધારિત કર્યા છે, એમાં નરસિંહનું જે વેદશાસ્ત્ર અને જે સામાજિક અને માનસિક જ્ઞાન છે એ ઉપરથી એક સિદ્ધ થાય છે કે નાગર કુળની પરંપરા પ્રમાણે એનું એજ્યુકેશન એટલે કે અભ્યાસ પાઠશાળામાં એ સંસ્કૃત ભાષા શીખેલો, વેદાંત શીખેલો, શાસ્ત્રો શીખેલો, અને ખાસ કરીને ભાગવત અને ભગવદ્ ગીતા સાથે એનો મેં મારી આ જે પીએચડીની બુક છે નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા, એની આ 3જી એડિશન છે, હવે 4થી થવાની તૈયારી છે. તો એમાં મેં સિદ્ધ એના કવિતાના મૂળ 10 ઉપનિષદમાંથી, વેદમાંથી, ભગવદ્ ગીતામાંથી, ભાગવતમાંથી અને નારદ અને આપણે કાત્યાયનના સૂત્રોમાંથી બધું ગોતેલું છે. તો એ પોતે નિપુણ કવિ હતો અને કાવ્યશાસ્ત્ર શીખેલો, અને એને જયદેવનું ગીત ગોવિંદ જે એના 201 વર્ષ પહેલા લખાયેલું, એનાથી એ સુપરિચિત હતો. એટલે જે નરસિંહની જે પ્રેમ ભક્તિ છે એ મૂળ ભાગવત અને ગીત ગોવિંદથી રસાયેલી છે. હવે નરસિંહ એ જમાનાની રીત પ્રમાણે 16 વર્ષે એના લગ્ન થાય છે. 18મે વર્ષે એના પુત્ર સામળસાનો જન્મ થાય છે અને 20 વર્ષની ઉંમરે એમને કુંવરબાઈ નામની દીકરી જન્મે છે. આ એની આખો ઇતિહાસ મેં 2-3 મિનિટમાં કહી દીધો. હવે જે મૂળ શરૂ થાય છે એની વાર્તા, એમાં એ કેમ કે જો તમે જન્મની યાત્રામાં માનતા હો તો નરસિંહ જન્મથી એ ભક્તિ અને વેદાંતના સંસ્કાર લઈને જન્મેલો. જો ન માનતા હો તો તમારે માનવું પડે કે એની ડીએનએમાં એ બધું ઠાસોઠાસ ભરેલું. અને ઉપનિષદમાં એક શ્લોક છે, નહીં આત્મા પ્રવચને ન લભ્યોત ન મેધયા ન બહુશ્રુતેન. આ પરમાત્મા છે બહુ લેક્ચર સાંભળવાથી મળતો નથી કે તમારી અક્કલથી મળતો. યમ એવેશ વૃણુતે, એ જેની વરણી કરે છે, એ જેને ચૂઝ કરે છે, એની સામે પ્રગટ થાય છે. વિવૃણોતે તનુ સ્વામ, એની સામે પ્રગટ થાય છે. તો એ નિજાનંદમાં મસ્ત હતો અને ભાઈ ભાભી સાથે રહેતો હતો. હવે 4 જીવનો બોજો એના ભાઈ ભાભી પર હતો. અને એકવાર કંઈક એવું થયું, નરસિંહના સંવાદો તો કોઈ મળતા નથી, પણ આપણે એમ કલ્પના કરીએ કે છોકરાઓ ભૂખ્યા થયા હશે ને જરા નરસિંહે ભાભીને કહ્યું હશે કે ભાભી છોકરાઓ ભૂખ્યા થયા છે, રસોઈ થઈ? તો એ કંઈક ગમે તેવું બોલે છે, એટલે કે છે કે ભાઈ છોકરા ના છે પણ એની ભૂખ મોટી છે વગેરે. એટલે નરસિંહ એમ કે છે કે આ પરમાત્મા છે તો વિશ્વંભર છે, આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે, કીડીને કણને હાથીને મણ બધાને મળી રહે છે. એટલે ભાભી કે છે તો જાઓ ને તમારા ભગવાન પાસે જઈને અહીંયા 2-4 બોરી અનાજ લઈ આવો. એ નાગરનો દીકરો આટલી જલ્દી ઘર છોડે નહીં, પણ કંઈક એવું જબરદસ્ત બન્યું કે એનું ભાગ્ય હોય. પણ એ ત્યાંથી આજે હું નહીં કા મારો ભગવાન નહીં એવું સંકલ્પ કરી અને તળાજાથી 13 કિલોમીટર આવેલું ગોપનાથ, જે એક જમાનામાં ઘોઘાનું સબસિડરી બંદર હતું ભાવનગર પાસે, અને ત્યાં એ અપૂત શિવલિંગ પાસે 7 દિવસ અને 7 રાત એ જાણે કમળ પૂજા એટલે કે માથું કાપીને ભગવાનના ચરણમાં બેઠો એમ એક આસને બેસે છે. અને 7મી રાતે નરસિંહના જે મેન્યુસ્ક્રિપ્ટ છે આત્મચરિત્રના પદોમાં, એમાંથી આપણને 2-4 બહુ કામની પંક્તિ મળે છે કે એને શિવનો સાક્ષાત્કાર થાય છે. અને એ શિવ એટલે એ સમાધિ, જે શિવનો જે વૈદિક અને ઉપનિષદ અર્થ છે જે માંડુક્ય ઉપનિષદમાં છે, શિવમ શાંતમ અદ્વૈતમ ચતુર્થમ મન્યતે સ આત્મા સ વિજ્ઞેય.
એટલે જે આખા બ્રહ્માંડની પર જે પરમ શક્તિ છે, જે પરાત્પર છે, પરમ શિવ છે, સદાશિવ છે, જે તમે કહો એટલે કે એના યોગના ઘણા બધા આપણને પદો મળે છે, જે આજે આપણે લેશું ને એની અછળથી વાત કરશું. પણ એ જે નરસિંહ મહેતાને સમાધિમાં એનું હું હવે પદ ટાંકું છું કે અચેત ચેતન થયો ભવતણો અગ ગયો સૂતી ઉઠી મારી આદ્યવાણી. જે મારી પરાચેતનામાં હું અત્યાર સુધી જાગૃત નહોતો થયો એમાં હું ચેતનવંતો થયો. મારા મનનો બધો મેલ નીકળી ગયો, ભવતણો અગ ગયો અને સૂતી ઉઠી મારી આદ્ય વાણી એટલે કે જે અપૌરુષેય વેદ, જે ઋષિ મુનિઓની ચેતનામાં જે શક્તિ એ બતાવેલા એ વાણી મારામાં પ્રગટ થઈ. એટલે આપણે એમ કહી શકીએ કે ઋષિઓની વાણી ગુજરાતીમાં સૌ પ્રથમ નરસિંહ મહેતામાં પ્રગટ થઈ. અને એ શિવ એને માગવાનું કહે છે. એટલે નરસિંહ કહે છે, એ બહુ નિષ્કામ હોય છે કે મારે કાંઈ જોતું નથી. તો એ કહે છે કે નહીં નહીં તું માગ. તો કે નહીં નહીં મારે કાંઈ નથી જોતું. તો કે ના માગ. તો એમ કે છે કે તમને જે સુલભ, તમને જે વલ્લભ હોય, જે સુલભ, તમને જે ગમતું હોય ને સહેલાઈથી આપી શકો એ આપો. તો એ શિવને ખબર હોય છે કે નરસિંહ કૃષ્ણનો બહુ ગાઢો ભક્ત છે, એટલે એને કૃષ્ણની રાસલીલા બતાવે છે. આ પણ જે વિદ્વાનો છે એ સમજી નથી શક્યા કે કેવી રીતે શું થાય. પણ જો તમે 11મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં વિશ્વરૂપ દર્શન જો જોયું હોય તો બે સેનાની વચ્ચે ખાલી અર્જુનને જ દેખાય છે, બીજા કોઈ જોઈ શકતા નથી. અને એને આખું બ્રહ્માંડ રૂપે કૃષ્ણ દેખાય છે. પછી એ ગભરાઈને કહે છે કે તમે હતા એવા થઈ જાઓ. પણ એની જે પ્રોસેસ છે એમાં 3 શબ્દો વાઇટલ છે, જ્ઞાતુમ દ્રષ્ટુમ પ્રવિષ્ટુમ. તમે એ આખી ઘટના, તમારા શરીરની બહાર એક આખી તેજોમય સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, એનાથી તમે અવેર થાવ છો. પછી દ્રષ્ટુમ, તમે એને જોવો છો. અને પછી પ્રવિષ્ટુમ, તમે જાણે એમાં એક પાત્ર બની જાઓ છો. યુ આર પાર્ટ ઓફ ધેટ એન્ટાયર ફિનોમિનન. અને પૂરું થાય છે ત્યારે નરસિંહ કહે છે કે મુહૂર્તે એકમાં ભૂતલે આવ્યો, ધેન આઈ કેમ ટુ માય સેન્સીસ આફ્ટર એ વાઇલ. અને એ કહે છે સાચું સપન મેં દ્રષ્ટ દીઠું. આ સાચું સપન એટલે જાણે કે એક સ્વપ્ન હતું, આવીને પતી ગયું, પણ એ સાચું એટલા માટે હતું કે મારી ખુલ્લી આંખે જોયેલું. અને એને કારણે જે મારી હૃદયની ગ્રંથિ હતી એ તૂટી ગઈ અને હવે પરમાત્મા મારી સાથે હાજરા હજુર સાક્ષી થઈ ગયા. એટલે એ જે આખું કૃષ્ણ લીલા છે એમાં એની ચિન્મય અવસ્થા, એ જેને આપણે હિરણ્ય ગર્ભ કહીએ છીએ, એની આખી આ લીલા હોય છે. અને કૃષ્ણ જતા જતા એને આજ્ઞા આપીને જાય છે કે આ તે જે લીલા જોઈ એ પ્રગટ ગાજે તુને વચન દીધું. આ તું તારી વાણીમાં, ગીતમાં ગાજે આ બધી મારી લીલાઓ. અને એટલા માટે નરસિંહ ક્રાંતિકારી કવિ છે. એ એના કાવ્ય સર્જન કે ભજન કયો કે પદ કયો, એમાં ન તો એને નાગરીનાથ કાઢી મૂકે એની પરવા છે, ન તો રાજા એને જેલમાં પૂરે એની પરવા છે. એ તો ભગવાનને કહે છે કે હું ખરે તું ખરો. સાંભળજો સીબી સાહેબ, હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું હઈશ ત્યાં લગી તું રે હઈશે, હું જતે તું ગયો અનિર્વાચી રહ્યો, હું વિના તું તને કોણ કહેશે. એટલે આવો જે માણસ છે એ નરસિંહ પછી જાણે એ ભાભીને પગે લાગે છે અને એ નક્કી કરે છે કે હવે મારે અહીંયા રહેવું યોગ્ય નથી, અને જુનાગઢમાં એ સ્થળાંતર કરે છે. અને એની કાવ્ય યાત્રા શરૂ થાય છે. જેસલપુરા સાહેબે ખૂબ મહેનત કરીને એના 807 કાવ્યો, એમાં ઘણામાં પુનઃ પૌન્ય એટલે રિપીટેશન છે. કોઈમાં રમઝમ રમઝમ નેપુર વાગે છે, કોઈમાં જમજમ જમજમ નેપુર વાગે છે. અમુક કાવ્યો છે એના નામના છે, એના નથી. એની બધી પરીક્ષાઓ છે, પણ આજે હું એકેડેમિક વાત નથી કરવાનો. પણ આપણે એમ કહી શકાય કે 800 માંથી એટલીસ્ટ 500-600 પદનો માલિક તો નરસિંહ મહેતા ખરો જ ખરો. અને એના જે પદો છે એક આત્મચરિત્રના પદો છે. એમાં 4 નરસિંહ પોતાના પ્રસંગો વર્ણવે છે. એક સામળસાનો વિવાહ, એક કુંવરબાઈનું મામેરું, એક મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, અને એક એને જે જેલમાં પૂરે છે અને કૃષ્ણ હાર પહેરાવે છે. એ 4 પ્રસંગો છે. એક વચ્ચે એમાં જેલમાં હોય છે ત્યારે નાનો પ્રસંગ છે કે એને તરસ લાગે છે
ત્યારે કૃષ્ણ મોહિની સ્વરૂપે આવીને એના સોનાની જગમાં, એટલે એને જારી કહેવાય, એમાં એને પાણી પીવડાવે છે. તો ત્યારે પણ એ 4 પદ સ્ત્રી ભાવે કહે છે કૃષ્ણના. તો આપણે એ ઉપરાંત એના જ્ઞાનના પદો છે, એના ઉપદેશના પદો છે, એના કૃષ્ણ ભક્તિના પદો છે, કૃષ્ણ લીલાના પદો છે, અને સૌથી મોટા 807 માંથી 473 એની મધુરા અથવા શૃંગાર ભક્તિના પદો છે. એ આપણે અદ્ભુત પદો છે. એટલે પહેલું છે તો આપણે શરૂઆત એના જ્ઞાનના પદોથી કરીએ. અને જે એને સાક્ષાત્કાર થયો હતો એ પછીનું જે પદ છે કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. સાહેબ, આ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસેથી આગળની કોઈ ફિલોસોફી નથી. એ એટલી બધી અદ્ભુત છે. એટલે એમ કે છે કે જે મારી ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયસનેસ છે અને આખા બ્રહ્માંડના અનેક પ્રાણીઓથી લઈને જે આખો જડ ચેતનનો વિલાસ ચાલે છે એ બધું એક જ છે. અને આઈ એમ એન્જોયિંગ ઇટ. અને પછી એ કહે છે કે પંચમહાભૂત પરી બ્રહ્મથી ઉપન્યા, અણુ અણુ માહી રહ્યા રે વળગી, ફૂલ ને ફળ તે તો વૃક્ષના જાણવા નું બીજ છે. અને જ્યારે અંકુરિત થાય છે અને છોડ થાય છે ત્યારે એને બરાબર ખબર છે કે ક્યાં પાંદડું થવાનું, ક્યાં ડાળી થવાનું, ક્યાં કાંટો થવાનું, ક્યાં ફૂલ થવાનું, ક્યાં લીલું થવાનું, ક્યાં ગુલાબી થવાનું, એને કોઈ કેવું નથી પડતું. એવી જ રીતે જ્યારે ફૂલ ફળ એ એક બીજના રસમાંથી આવેલું છે, આપણે જેને સેપ કહીએ છીએ તે. અને સાહેબ, મજાની વાત એ છે કે આ 21મી સદીનું જે ક્વોન્ટમ ફિઝિક્સ છે એ નરસિંહ મહેતાની કવિતાનો જય જયકાર કરે છે. બિલકુલ એની સાથે આપણે જે 4 ફોર્સ થી ભણેલા, ગ્રેવિટેશન, ઇલેક્ટ્રો મેગ્નેટિઝમ, વીક અને સ્ટ્રોંગ, એના પછી સલામ વાઇનબર્ગરે 3 કર્યા, ગ્રાન્ડ યુનિફિકેશનિસે 2 કર્યા, અને હવે યુનિફાઈડ ક્વોન્ટમ ફિલ્ડ થિયરી જે જ્હોન હેગેલીને કરી છે, બ્રહ્માંડ એક જ સોર્સથી બનેલું છે. અને અણુ અણુમાં જે વશિષ્ઠ કહે છે તત્સૃષ્ટવા તદાનુપ્રાવિશ, આખા બ્રહ્માંડમાં ફેલાયેલું છે અને અણુએ અણુના શૂન્યાવકાશમાં ઘૂસીને બેઠું છે સાહેબ. એટલે પરમાત્મા ક્યાં છે તો કે મારી ને તમારી વચ્ચે જે કાંઈ છે, મારી અંદર ને તમારી અંદર જે કાંઈ છે, અંતર બહિશ્ચ તત્ સર્વમ વ્યાપ્તમ નારાયણ સ્થિત, એવું વેદમાં કહ્યું છે. એ આખી એકતા એ બ્રહ્મ લટકા કરે. કેમ કે કરતા જ તમે ચા પીતા હો તો ચા બ્રહ્મ છે, ચાનો પીનાર બ્રહ્મ છે, અને ચાના પીવાની ક્રિયા એ બ્રહ્મ. એટલે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો સાહેબ, એ જયારે ક્લાસિકલ ફિઝિક્સમાં એટમની અંદર માઇન્યુટ એટમમાં ગયા, સબ એટમ્સમાં ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, એનાથી આગળ ગયા તો એ લોકોને વેક્યુમ સ્ટેટ ઓફ એટમ, જેને અમેરિકન સાયન્ટિસ્ટ ગ્રાઉન્ડ સ્ટેટ ઓફ એટમ કહે છે. અને ઇટ ઇઝ એ સ્ટેટ ઓફ લીસ્ટ એક્સાઇટેશન. એ બિલકુલ નિષ્પંદ સત્તા છે. ત્યાં કોઈ ક્રિયા નિષ્પંદ છે, નિષ્ક્રિય છે. પણ જ્યારે પણ કોઈ પણ અણુમાં મારે આ આંગળી પણ ઊંચી કરવી હોય કે એક વાળને ફરકવું હોય તો 3 ઓપરેટર વિના એ કઈ કામ ન થઈ શકે. ને એ 3 ઓપરેટરના નામ આપ્યા છે ક્રિએટિંગ ઓપરેટર, પ્રોપેગેટર અને એનિલેટર. આ જે ઋષિઓએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અણુ અણુમાં કયા છે કે મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી કહી છે, એ અણુએ અણુમાં આ બ્રહ્મ એની શક્તિથી બહાર કામ કરે છે. દાખલા તરીકે એક ઈંડામાંથી મરઘી થવી હોય તો ઈંડું તૂટે નહીં તો મરઘી થાય નહીં. એટલે ડિઝોલ્યુશન ઓફ પ્રીવિયસ સ્ટેટ ઇઝ એ પ્રી કન્ડિશન ઓફ ઇવોલ્યુશન ઓફ ધી નેક્સ્ટ સ્ટેટ. અચ્છા, મરઘી થાય છે એટલે શંકરે ઈંડું તોડ્યું, બ્રહ્માએ મરઘી બનાવી, પણ એ બેની વચ્ચે જે જીવનું પાલન થયું એ તમારા વિષ્ણુ છે. અને એ ખૂબ ઊંડે, એટલે કે 7મા પાતાળે અણુના વેક્યુમ સ્ટેટમાં એ બધું પડ્યું છે. તો આ નરસિંહ છે એ આજે ક્વોન્ટમ મિકેનિક્સથી પેલું થઈ જાય છે. અને ભારતીબેને જે લાઈન કોટ કરી એમ છે કે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. તમે આ ઝાડ પાનથી ન સમજ્યા હો તો તમને ગળે સોસરવો ઉતરી જાય એવો દાખલો આપું છું
કે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. સાચી વાત એક છે. સોનાની લગડીની તમે બંગડી બનાવો તો એ સોનું તો કઈ ત્રાંબુ કે રૂપું નથી થઈ જતું, એ સોનું જ છે. પણ તમે હવે લગડીની બદલે એને બંગડી કહો છો, એને ગાળીને તમે કુંડળ એટલે કે ઇયરિંગ બનાવો છો. તો એમાં કોઈ ભેદ, કનક કુંડળ વિશે ભેદ ના હોય. સોનું એ જ કુંડળ છે ને કુંડળ એ જ સોનું છે. એનો આપણે એક સાદો આપણી શાળામાં દાખલો શીખેલા છે કે પાણી છે H2O છે, એ લિક્વિડ સ્ટેટ છે. એની જયારે વરાળ થાય છે ગેસિયસ, ત્યારે પણ એ H2O છે. અને ઘન સ્વરૂપે બરફ થાય છે ત્યારે પણ H2O છે. એટલે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. અને છેલ્લે આ આખું બખડ જંતર, આ લીલા શું કામ થઈ એના વિશે નરસિંહ કહે છે કે શિવને જીવતે તો આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ 14 લોક કીધા. એટલે જે વેદમાં એકોહમ પ્રહુશ્યામ, જે આપણી વૈદિક બિગ બેંગ થિયરી છે કે એક સ્ફોટ થાય છે અને ઓમ કરીને જે આખો નાદ આવે છે, અને અકાર ઉકાર મકાર ત્રણના એ વાઇબ્રેશન્સ થી આખું સોનોસ થી એક ક્રિએટ થાય છે મોલેક્યુલર સ્ટ્રક્ચર, અને એનાથી બ્રહ્માંડ રચાય છે. આખી એની વાત નરસિંહમાં છે. અને ભણે નરસૈયો એ તેજ તું તેજ તું. એટલે આમાં જુઓ બે મહાવાક્યો છે. એક બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. વેદનું મૂળ વાક્ય છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, પણ એ તો એક ખાલી ફ્લેટ ફિલોસોફિકલ સ્ટેટમેન્ટ છે. નરસિંહ એમાં લટકો શબ્દ વાપરી અને એને એમાં આખી જાન ઉભી કરે છે, લીલા ભાવ ઉત્પન્ન કરે છે. તો એ એમ કે છે કે તું જ તે. નિરખ ને ગગનમાં પણ એ કહે છે કે નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. એટલે છેક એટ ધી એન્ડ ઓફ ધી ગેલેક્સી જઈને તને કહે છે કે તારી અંદર જે વિશ્વાનર અગ્નિ છે એ જ હું સૂરજના અગ્નિમાં પ્રગટ થાઉં છું. આવું બધું નરસિંહનું એ બહુ ગહન છે. આપણે એક એની બહુ પ્રખ્યાત લાઈન લઈએ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાષે. આ પણ છે ને ઈશાવાસ્યમ ઇદમ સર્વમ નેહ નાનાત કિંચનમ, આ એનું એક કાવ્યાત્મક રૂપ છે. અને જૂજવે રૂપે અનંત ભાષે છે એમાં આપણે જે સર્વધર્મ સમભાવ છે, કોઈ એને નિરાકાર માને છે, કોઈ એને સાકાર માને છે, કોઈ એને શંકર માને છે, કોઈ એને વિષ્ણુ માને છે, કોઈ એને માતાજી માને છે, કોઈ એને ગણેશ માને છે, કોઈ એને હનુમાન માને છે. એ બધું જ એમાં ઇન્ક્લુડેડ છે. ઇટ ઇઝ ઓલ ઇન્ક્લુઝિવ. જૂજવે રૂપે અનંત ભાષે, દેહમાં દેવતું, તેજમાં તત્વતું, શૂન્યમાં શબ્દ થઈ વેશ વાસે. સાહેબ આ અડધી લાઈન છે, એની ઉપર બે મોટા ગ્રંથ રચી શકાય. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. હાઉ it dives into the infinite and brings the finality, અથવા તો જે ફાઇનાઇટનેસ છે એ એમાં લાવે છે. હવે એનું એક બહુ જાણીતું અને ગામડે ગામડે ગવાતું પદ છે, પઢોરે પોપટ રાજા રામના. એ નરસિંહની કવિતાનો એક બીજો મિજાજ છે. એ પદ એમ છે, તમને બધાને મોઢે જ આવડે છે, પઢોરે પોપટ રાજા રામના, સતી સીતાજી પડાવે. પોપટ તારે કારણે લીલા વાંસરે વઢાવું. આ હું તારે માટે નવો દેહ આખો બનાવું. પોપટ તારે કારણે લીલા વાંસરે વઢાવું, એનું રે બંધાવું, પોપટ પાંજરું હીરા રતન જડાવું. પોપટ તારે કારણે શીશી રસોઈ રંધાવું, સાકર ના કરી ચૂરમાં ઉપર ઘી પીરસાવું. જો આ પોપટનું ખાવાનું નથી, અહીંયા બધા મેટાફર્સ છે, પ્રતીક છે. આ આપણી ભારતીય આધ્યાત્મિક પરંપરામાં 4 પક્ષીઓ થી એનો એક ક્રમિક વિકાસ છે. જે અબુદ્ધ જીવ હોય એને પોપટ કહેવાય છે. અમે ઘણા લોકો સમજે નહીં, એને કહેતા પોપટ આમ છે એમ કરીને. પછી જે આગળની જે અવસ્થા છે રસિક જીવ, એને માટે મોર શબ્દ વપરાય છે. એનાથી આગળની જે જ્ઞાનીની અવસ્થા છે એને હંસ કહેવાય છે. અને જે નરસિંહ જેવો પરમાત્માને ઉપરથી નીચે પામી ગયો છે એને સાહેબ પરમહંસ કહેવાય છે. તો આ પોપટથી પરમહંસની યાત્રા છે, નરસિંહની યાત્રા છે. અને એમાં મૂળ વાત શું છે કે હું તને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધું આપું, હીરા રતને જડાવું, તને લાડુ પૂરી ખવડાવું. એક શરત છે, પઢોરે પોપટ રાજા રામના. એટલે આપણું આ 5 ઇન્દ્રિય વાળું
ટીવી કરતા એ મોટું, આટલી મોટી બ્રેન ફિઝિયોલોજી વાળું જે પરમાત્માએ મનુષ્ય યોની આપી છે, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આપી છે. જીવનમાં એની પ્રધાનતા રાખ અને તારું વ્યવહાર છે એને સેકન્ડરી કામ તરીકે તું રાખ, એને ગૌણ રાખ, અને તો છે ને તું 200%. આ વેદનો જે પ્રાણ મંત્ર છે સાહેબ, પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, 100% સ્પિરિચ્યુઅલ જોય. એટલે અવ્યક્ત બ્રહ્મ, અને ઈ એટલે પૃથ્વી, સરસ્વતી, લક્ષ્મી, કાલી. એ જે ઈ છે એ આખું જેને આપણે માઇક કહો કે સંસાર કહો કે જગત કહો કે ખલક કહો કે વિશ્વ કહો, એ આખું ઈકારથી છે. એટલે અદમ એટલે આ ને ઈદમ એટલે એ. તો બંને જે છે એ પૂર્ણ છે, બંનેનો આનંદ લેવાનો છે. અને એની જે ટેકનિક છે એ છે કે તમે પઢો રે પોપટ રાજા રામના. એટલે આ જે આખી વાત છે એ નરસિંહમાં મળે છે. અને બીજી વાત એ છે કે નરસિંહ ના જે અનેક જાતના પદો છે, જેમાં આદ્યતું, મધ્યતું એ બધા છે. એના ઘણા બધા બીજા પદો છે. નિરખને ગગનમાં છે એ વિદ્વાનો ઓળખી નહીં શક્યા કે આખું માંડુક્યની ઉપનિષદ છે. એમાં 4 આખા બ્રહ્માંડના લેવલ છે, જે એક ફિઝિકલ છે અને 3 સાયકોલોજીકલ છે. પણ એ ક્યારેક મિત્રો આપણે ફરી પાછી રિસ્પોન્સ આવશે તો આપણે કરશું. હવે આપણે એના ગોકુળ વૃંદાવનમાં જઈએ છીએ. એમાં ગોકુળમાં નરસિંહ એક અદ્ભુત વાત કરે છે કે નાનું સરખું ગોકુળિયું મારે વાલે વૈકુંઠ કીધું રે. સાહેબ, ગો એટલે ઇન્દ્રિય અને કુળ એટલે એનો સમૂહ. ભગવદ્ ગીતામાં શરીરને ઇન્દ્રિય ગ્રામ કહ્યું છે, એ જ ગોકુળ છે. અને એ આખી ફિઝિકલ તમારી અન્નમય કોષ અને પ્રાણમય કોષની ફિઝિકલ બોડી છે. અને વૃંદાવન છે વૃત્તિઓનું વન, એટલે તમારી કોન્શિયસનેસ છે. અને એના 3 ભાગ છે, કુંજ, નિકુંજ અને નિવૃત્ત નિકુંજ, જે આપણે છેલ્લે લેશું. તો નાનું સરખું મારું ગોકુળિયું, એ ગોકુળ છે કોઈ પણ ગામ નથી, જ્યાં કૃષ્ણની હાજરી છે એ ગોકુળ છે. એટલે એ વૈકુંઠ ક્યારે થાય છે કે જ્યારે એમાં કૃષ્ણની એક વિથ અવેરનેસ, સભાનતા સાથે જે દિવ્યતાનો સ્પર્શ થાય છે, અનુભૂતિ થાય છે. એટલે એ નાનું સરખું ગોકુળિયું મારે વાલે વૈકુંઠ કીધું રે. અને જે ખટ દર્શનમાં ખોળ્યો ન લાદે, એ મારા મંદિરિયામાં માલે રે. એટલે જે તત્વચિંતનથી નથી મળતો, એ એની ઉપાસનાથી, એના પ્રેમથી. અને બધા કાવ્યોમાં પ્રેમના તંતમાં સંત જાલે, પ્રિય કરું પ્રેમથી પ્રગટ થશે. તો આ જે નરસિંહ છે એ એમ કે છે કે તમે એને પ્રેમ કરો તો તમને અનંત આનંદ છે. નિરખને ગગનમાં સાહેબે જીવનની વ્યાખ્યા આપે છે. એમ કે છે કે શ્યામ શોભા ગણી બુદ્ધિ નવ કળે શકી, અનંત ઓછવમાં પંથ ભૂલી. આ જીવન માટે એને શબ્દ વાપર્યો છે, અનંત ઓછવ. લાઈફ ઇઝ એન ઇટરનલ ફેસ્ટિવલ. એવરી મોમેન્ટ ઇઝ એ સેલિબ્રેશન ઓફ ડિવાઇન પ્રેઝન્સ. દરેક ક્ષણ છે એ આજની ઘડી તે રળિયામણી રે, મારા વાલાના આવ્યાની વધામણી રે. યુ લીવ ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. આ બધા મોડર્ન જિંદગીમાં આજે બધા, હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી, પણ આ બધા મોટિવેશન્સ છે કે તમે ફર્ગેટ ધ પાસ્ટ, ફર્ગેટ ધ ફ્યુચર, લીવ ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. તમે શિક્ષણ કરો, સંસ્કાર કરો, આ બધા જ એમાંથી ફલિત થતા પેલા છે. અને એનું જ્ઞાનનું શિરમોર પદ વૈષ્ણવજન તો તેને રે કહીએ છે. સાહેબ, મેં એક પદ, એનો એક અક્ષર મેં ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી શોધી કાઢ્યો છે કે ક્યાં ક્યાં છે. હું ખાલી તમને બતાવું છું કે એ આ જુઓ, આ જે છે વૈષ્ણવજન, આ એની વાચના છે. અને આ એક શબ્દ વૈષ્ણવજન, પછી જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર, મન અભિમાન ના માણે, જે નિર્મમો નિરંકારો કહે છે. અને સકલ લોકમાં સૌને વંદે, સર્વભૂતાત્મા ભૂતાત્મા, યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. નિંદા ને કરે કેની રે, ન અભિનંદી ન દ્વેષ્ટિ, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. વગેરે વગેરે. એ આપણે એ પણ ફરી પાછું નિરાતે કરશું. તો એના જે પ્રભાતિયા છે
સાહેબ નરસિંહ મરી ગયો 1479 એ પછી તરત જ શ્રી વલ્લભાચાર્યનો જન્મ થયો અને છેક 1632 એની હસ્તપ્રત મળે છે. એટલે લગભગ 150 વર્ષ એ ખાલી લોકોના કંઠમાં જીવ્યો અને પછી મેન્યુસ્ક્રિપ્ટ થઈ. આ એક મહાન અને મોટા કવિનું એક લક્ષણ છે. અને એના જે પ્રભાતિયા છે એ ગામે ગામ ગવાય છે અને આપણો બહુ મોટો વારસો છે. જાગને જાદવા અને આ એની લય છે એને ગીત ગોવિંદ માંથી જ લીધેલી છે. ગાલગા 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 જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે 360 ગોવાળ ટોળે વળ્યા. વિચાર કરવામાં કેમ કેમ કબીરની વાતમાં 5-25 આવે રાખે 360 નું રહસ્ય શું છે? તો એક એક્સપ્લેનેશન એમ છે કે 12 મહિનાના 30 દિવસ એટલે 360 એ આખું એ કાળનું ચક્ર છે. પણ અને આપણે 361મો દિવસ. પણ સાહેબ એના કરતા મોટું એક્સપ્લેનેશન શું છે ખબર છે? કે 360 વર્તુળ છે માયા. એ માયાની 360 વર્તુળ એ આપણને બાંધીને બેઠું છે અને એને તોડીને 361 પરમાત્મામાં મળવાનું છે. આ નરસિંહની બેટી છે. અને હવે જે પદ લઉં છું એ પદ મારું એનું ઇન્ટરપ્રિટેશન છે આખા જગતમાં ખૂબ જ વખણાયેલું છે અને એ પણ ઘરે ઘરે ગવાતું પદ છે. જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. હવે જુઓ કે નાગ વાર્તા તો બધાને ખબર છે કે દડો પડી જાય છે. આમ તો દડો ડૂબે નહીં પણ માનો કે ડૂબ્યો ને એને ડૂબકી મારી અને તો જળ ગહન છાંડી હોય તો હજી સમજી શકાય છે. નાગને મારવા જાય છે એમાં જળ કમળ છાંડી કેમ? તો જૈન તંત્રો, બુદ્ધ તંત્રો, હિન્દુ તંત્રો, આપણે નાથ સંપ્રદાય, હઠયોગ, કબીર સંપ્રદાય, શ્રી વિદ્યા, રવિભાણ સંપ્રદાય, આ બધા જ માં જયારે નાગણ અને કમળ ભેગા થાય ત્યારે એક જ અર્થ થાય કુંડલિની યોગ. જે તમારું ફિઝિકલ બોડી છે અને જે તમારી સ્પિરિચ્યુઅલ માઇન્ડ છે એ બે વચ્ચેની જે એનર્જી છે એ તમને ભૌતિકતામાંથી આધ્યાત્મિકતા તરફ ખેંચી જનારી જે શક્તિ છે. મેં સાહેબ મારા પીએચડી ના થીસીસમાં એક કમળ છોડીને બતાવ્યું છે. મને નવાઈ એ લાગી. આ હું પદ 1-1.5 કલાક ખાલી આની ઉપર જ બોલું છું પણ આજે 2-3 મિનિટમાં હું કહી દઉં કે એના સંબોધન બદલાય છે. જળ કમળ છાંડી જાને બાળા. હવે આ તો પુરુષ બાળ છે કૃષ્ણ. જ્યારે પુરુષને બાળા કહેવામાં આવે ત્યારે 5-7 દિવસનો ઇન્ફન્ટ કહેવાય. પછી બીજી પંક્તિમાં કહે છે કેરે બાળક તું મારક બોલ્યો. હવે ઇન્ફન્ટ માંથી ચાઇલ્ડ થઈ જાય છે. ત્રીજામાં તો વોટ એ સરપ્રાઈઝ, રંગે રૂડો રૂપે પૂરો દિશંતો કોડીલો. અને વિદ્વાનોને સમજ જ નહીં પડી કે આ કેમ થયું. પછી કે છે બેઉ બળિયા બાથે વળગ્યા. અને છેલ્લે જયારે હારી જાય છે નાગ ત્યારે નાગણ કહે છે કે અમે અપરાધી કઈ ન સમજ્યા ના ઓળખ્યા ભગવંતને. આ બાળામાંથી ભગવંત થઈ ગયો ને તમને ખબર નહીં પડી. બીજું કે એટલું બધું એબસર્ટ છે. ઘડીકમાં કહે છે જાગશે તને મારશે, ઘડીકમાં કહે છે રંગે રૂડો, ઘડીકમાં કહે છે લાખ સવાનો મારો. તો વોટ ઇઝ ધ સેન્સ આઉટ ઓફ ઇટ? અને મજાની વાત એ છે કે એ જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે. નાગણનો સ્વામી કોણ છે? કાળો નાગ. કાળો નાગ એટલે માયા મોહનો પાસ. અને નાગણ એની શક્તિ છે જે તમને ડિસ્ટ્રેક્ટ કરે છે પરમાત્માની પહેલામાં. એ આખું કાવ્ય છે. એક કમળ ખુલવા પહેલા નાગણ એને ડિસ્ટ્રેક્ટ કરે છે. જે પેલું જાગશે તને મારશે એ તમારું મૂલાધાર જ્યારે ખુલે છે ત્યારે તમે અનનોનમાં જમ્પ કરો છો અને તમને એક ભય થાય છે. સૌથી મોટો ભય 500 સર્વેથી એ સિદ્ધ થયું છે કે માણસ જાતને સૌથી મોટો ભય મૃત્યુનો અને રોગનો છે. તો જાગશે તને મારશે ભયથી એ વિજય પામે છે. પછી જયારે બીજું એ બીજા કમળમાં આવે છે જે નાભી અને મૂળની વચ્ચે છે એમાં એ કહે છે કે કેરે બાળક તું મારક બોલ્યો કે તારા વેરીએ વળાયો. ત્યારે જિજ્ઞાસા ઊભી થાય છે કે હું નિરાકાર ને ભજું, શંકર ને ભજું, માતાજી ને ભજું. પછી ત્રીજું જયારે નાભી કમળ
આવે છે, જેને મણિપુર ચક્ર પણ કહેવાય છે, આ પરંપરા છે. અને હૃદય કમળ પણ કહેવાય, હૃદય ચક્ર પણ કહેવાય, નાભી કમળ પણ કહેવાય, નાભી ચક્ર પણ કહેવાય. તો એ છે ને કામનું ચક્ર છે. નરસિંહ આ સેક્સની વાતને એટલી બધી મર્યાદામાં કહે છે, શબ્દ વાપરે છે: રંગે રૂડો, રૂપે પૂરો, દિશંતો કોડીલો, કોડામણો. યુ આર ડિઝાયરેબલ, આઈ ડિઝાયર યુ. અને એ તો યોગેશ્વર છે, નટરાજ છે, એટલે એમાંથી ઊંચો. એટલે વેરીએ વળાવ્યો છે, એની પહેલા આવે છે એ નાગણ પૂછે છે કે તું ઉપરથી નીચે જાય છે કે આ સેક્સના ચક્કરમાં ફસાઈને નીચે આવે છે? કહે રે બાળક, તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો. રંગે રૂડો, રૂપે પૂરો, દિશંતો કોડીલો, કોડામણો. હવે આપણે બધા જાણીએ છીએ કે સેક્સની ઈચ્છા પૂરી થઈ જાય પછી ફેમિલી થાય અને એમ એક મોહ ઉભો થાય પરિવારનો. એટલે પછીની કડીમાં કહે છે કે તારી માતાએ કેટલા જન્મ્યા, એમાં તું અળખામણો. આ જે હૃદય ચક્ર છે એ લાગણીનું ઇમોશનલ સેન્ટર છે અને ત્યાં મોહ છે. પછી આગળ વધતા કંઠ ચક્રમાં આવે છે, બરાબર ત્યારે જે કહે છે કે લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોર્યો. અહીંયા પણ મેટાફર છે. જો નાગણ નવલખો હાર પહેરે તો એનું તો ડોકું કપાઈ જાય. પણ આપણે જે પેલા એટલાન્ટાના ગોલ્ડ એપલમાં જેમ પેલું ગોલ્ડન એપલ ફેંકીને પેલી ચેમ્પિયન રનરને ડિસ્ટ્રેક્ટ કરે છે, એમાં ડિસ્ટ્રેક્ટ કરવાની વાત છે. તો પેલો કહે છે કે શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોર્યો. તું હમણાં તો મને માર, નાગણને જરૂર શું છે? આટલી બધી ખૂના મરકીની વાત કરે, જાગશે તને મારશે, ને અચાનક કહે છે કે આટલું મારા નાગથી છાનું આપું કરીને ચોર્યો. આવા ખુખાર નાગથી છાનું ચોરી કરવાને એને જરૂર શું છે? અને હજી આગળ વધે છે, ચરણ ચાપી મૂછ બરડી નાગણે નાગ. આ મૂછ તમે કરો ત્યારે અહીંયા અને ત્રિકુટી કહેવાય. અને અહીંથી એની આખી પ્રોસેસ અહીંયા એ ગુરુની કૃપાથી એ આગળ વધે છે. અને અહીંયા જે શિવનું ત્રીજું નેત્ર છે, જ્યાં કામ ભસ્મ થાય છે, બરાબર ત્યાં એમ કે છે કે બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણ કાળીનાગ નાથ્યો. અહીંયા એ ભસ્મ થઈ જાય છે. પણ જો એ હારી જાય તો ઢીલો ઢપ થઈ જાય. તો નરસિંહ તો કઈ ગુંડી વાત કરે છે કે સહસ્ત્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજે હાથીઓ. તો આ જે છે સહસ્ત્ર ફેણા, 1000 પેટલ છે. એ કબીર સાહેબ કહે છે કે જીની જીની રે ચદરિયા જીની રે, 7 કવલદર 8 કવલદર ચરકા બીના, સુષ્મન તાર સે બીની ચદરિયા જીની રે જીની. તો આ તો 7મું કવળ થયું ને 8મું જે છે એને ગગન મંડળ કહેવાય છે. એટલે ગગન ગાજે હાથીઓ. હવે ફાઇનલ મેજિક કમ્સ નાઉ, કે શરૂઆતમાં કહે છે કે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. સ્વામી કોણ છે? કાળીનાથ. અને છેલ્લે શું કે છે? બેવકર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંતને. હવે નાગ બિચારો હસબન્ડ થઈ ગયો ને સ્વામી કૃષ્ણ થઈ ગયો. તો સાહેબ આનું જે મોટામાં મોટું રહસ્ય છે આધ્યાત્મિક પ્રક્રિયાનું, એ કે જ્યારે તમારા જીવનનો નાથ અથવા સ્વામી કાળીનાગ છે ત્યારે એવરી મોમેન્ટ યુ આર ડાઈંગ, અને જ્યારે તમારો સ્વામી કૃષ્ણ છે ત્યારે યુ આર લિવિંગ ઇન ઇન્ફિનિટી એન્ડ ઇટર્નિટી. આ જળ કમળ છાંડીનું પહેલું છે. કૃષ્ણ કાળા છે, નાગ કાળો છે, યમુના કાળી છે, બધાની જાઈ જુદી જુદી છે. એની પોએટિક બ્યુટી છે. હવે છેલ્લે 5-7 મિનિટમાં હું એના શૃંગાર કાવ્યો લઉં. 473 શૃંગાર કાવ્યો છે. વાસળીના છે, ચાંદલાના છે, જળ જમનાના છે, ઉપાલંબના છે, રતિ સુખના છે. મારે કેવું જોઈએ કે જેમ ગીત ગોવિંદમાં એક ઇરોટિક મિસ્ટિસિઝમ છે, એમ નરસિંહમાં ઘણું નિર્મળ રીતે છે, જેમ આપણે રંગે રૂડોમાં જોયું એવી રીતે. પણ એના શૃંગારના પદો અદ્ભુત છે અને પંડિતોએ દબાવી રાખ્યા છે. હું એક તમને એનું જે વસંતનું પદ છે સંભળાવું છું. એમાં રાધા છે, એને આજની ભાષામાં કહીએ તો કૃષ્ણ સાથે ડેટ છે. અને ત્યારે સાધુ તો શું, પણ બોયફ્રેન્ડને મળવા જવા માટે બડી વિના જવાય નહીં. એટલે એની બડી પાસે જાય છે. હવે રાધા છે એ આધ્યાત્મિક ઉન્મુખ જીવ છે, જેને કૃષ્ણ મિલનની અભિપ્સા છે. અને આજે ભાઈ જેની સાથે જવાની છે એ સંસારી જીવ છે. અને નરસિંહ એક એમ કે છે કે દૂતી થઈ માનુનીને મનાવવા. તો એનું દૂતી કાર્ય એટલે એ દીક્ષા આપે છે. સંસારી જીવને આધ્યાત્મમાં લઈ જવાની આખી આ ગીત છે, એનું રહસ્ય છે. તો જ્યારે રાધા આવે છે ને પેલી
એ દહીં વલોવતી હોય છે ત્યારે કહે છે કે તને ખબર નથી આપણો મળવાનો ટાઈમ થયો. આ હું પદની 2-3 પંક્તિ સંભળાવું છું. આ જ છે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, ચાલ રમીએ સહી મેલ મથવું મહી, વસંત આવ્યો વનવેલ ફૂલી, મોરિયા અંબ કોકિલા લવે કદમ, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. એક એક ફૂલને ભમરો ચોટ્યો છે, તને ખબર નથી આ કઈ ઋતુ છે. અને પછી કહે છે કે મોરિયા અંબ કોકિલા લવે કદમ, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. અને એને જે ઉત્સુકતા છે કૃષ્ણ મળવાની, સાહેબ એનો કાકુ, એના તમે એનો ટોન જુઓ. પેર શણગાર ને હાર ગજ ગામીની, ક્યારની કહું છું કે ચાલ ઉઠી. આહા સાહેબ, ગજ ગામીની ધીમે 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 વાર લગાડીને તૈયાર થતી જે બાઈ છે એની સામે ગજ ગામીની શબ્દ શું લાવ્યો છે નરસિંહ. પેર શણગાર ને હાર ગજ ગામીની, ક્યારની કહું છું કે ચાલ ઉઠી, રસિક મુખ ચુંબીએ વળગીએ ઝુંબીએ, આજ તો લાજની દુહાઈ છૂટી. આ લાજની દુહાઈ એટલે સાહેબ કોને મળવા જાય છે? કૃષ્ણને. એટલે જીવને અનંતતા સુધી લઈ જવાની વાત એ આ નરસિંહ કરે છે. કે છે હેતે હરી વશ કરી, લાવો લે ઉર્ધરી, કર ગહી કૃષ્ણજી પ્રીત પડશે. તું જરાક એને તરફ જઈશ તો એ સામેથી આવીને તારો હાથ પકડશે. ભણે નરસૈયો રંગમાં અંગ ઉન્મત્ત થયો, ખોયેલા દિવસનો ખંગ મળશે. ને જ્યારે આપણે કૃષ્ણ મળશે ત્યારે વ્યાજ સાથે વસૂલ કરશું. તો આ જે નરસિંહનો છે. અને હવે એક છેલ્લું કાવ્ય છે, ઘરે ઘર ગવાતું કાવ્ય છે, નવરાત્રી શરદ પૂનમને દિવસે ગવાતું કાવ્ય છે. અને એ છે નાગર નંદજીના લાલ, રાસ રમનતા મારી નથડી ખોવાઈ. મેં તમને કહ્યું ગોકુળ છે એ શરીર છે, અને વૃંદાવન છે એ કોન્શિયસનેસ, તમારી ચેતના છે. એના 3 ભાગ છે, કોન્શિયસ, સબકોન્શિયસ અને સુપ્રા કોન્શિયસ. કુંજ, નિકુંજ અને નિવૃત્ત નિકુંજ. કુંજમાં સર્વ સખીઓને પ્રવેશ છે. એ તમારા જે મન અને જે વિજ્ઞાનમય કોષ અને મનોમય કોષ છે એનું એક પહેલું છે. અને જે નિકુંજ છે એ એકચ્યુઅલી વિજ્ઞાનમય કોષ છે, અને નિવૃત્ત નિકુંજ છે આનંદમય કોષ છે. નિકુંજમાં માત્ર 8 સખીઓને પ્રવેશ છે. અને સાંખ્યની થીમ પ્રમાણે એ 8 સખી છે, આકાશ, વાયુ, જલ, અગ્નિ, પૃથ્વી, મન, બુદ્ધિ અને અહંકાર. અને નિવૃત્ત નિકુંજ એટલે સેન્ક્ટમ સેન્ક્ટોરિયમ, ધી લોનલીએસ્ટ સ્પોટ ઇન ધી એન્ટાયર વૃંદાવન. અને ત્યાં 2 જ જણા છે સાહેબ, જીવ અને શિવ, રાધા અને કૃષ્ણ. તો જે ભાગવતમાં જે આખી કથા છે, એ જેમાં ભાગવતમાં રાધાનું નામ નથી, માઇન્ડ યુ, પણ રાધાનું જ્યાં નામ સજેસ્ટ કર્યું છે આ છે કે એ લોકો કૃષ્ણ છે એ થોડી ગોપીઓમાંથી એકને લઈને નિકુંજમાંથી નિવૃત્ત નિકુંજમાં જાય છે. ત્યારે પેલી ગોપીને અહંકાર થાય છે કે આટલા બધામાંથી મને એકને સિલેક્ટ કરી. અને એ વખતે કૃષ્ણ ગાયબ થઈ જાય છે. એટલે જે ફાઇનલ સ્ટ્રેસ, ફાઇનલ બેરિયર of the final spiritual enlightenment is your ego. અહંકારની જે બારીકમાં બારીક જે ટ્રેસ જે નીકળી જાય ત્યારે તમે એ જીવને શિવ એક થઈ જાય છે. તો એ અહંકારનું પ્રતીક નાક છે, અને નાકનો શણગાર નથણી છે સાહેબ. આ નરસિંહનું જાદુ છે. નાગર નંદજીના લાલ એની પાસે જ માગે છે, રાસ રમનતા મારી નથણી ખોવાણી, કાના જડી હોય તો હાલ. ને જુઓ, નરસિંહ એટલો ઉત્તમ કવિ છે કે સંકેતથી વાત કરે છે. નાની અમથી નથણીને માય જડેલા મોતી, નથણીને કારણ હું તો ફરું ગોતી ગોતી ગોતી. અને 2-3 એના પાઠો છે. નાની અમથી નથણીને માય જડેલા હીરા, નથણી ગોતીને આપો સુભદ્રાના વીરા. હવે જુઓ, જ્યારે હીરા મોતીની વાત છે ત્યારે મળતી નથી, તો આ કોકડું ઉકેલાય કેમ? આ કેવી રીતે થાય? તો નરસિંહ સજેસ્ટ કરે છે કે આંબે બોલે કોયલડીને વનમાં બોલે મોર, રાધાજીની નથણીનો સાંભળ્યો છે ચોર. તો આ જે સાંભળ્યો જે ચોર છે સાહેબ, એ જે આખી વાત છે કે, અને નારદે કહ્યું પણ છે, અને એને કહ્યું છે કે જ્યારે પરમાત્માની અત્યંત કૃપા થાય છે
ત્યારે એ તમારા અહંકાર ઉપર ઘા કરે છે અને તમને એને મળવા માટે એ તૈયાર કરે છે. તો સાહેબ, આ અંતમાં એટલું જ કહું છું કે આપણા બધાની નથણી ખોવાઈ જાય અને નરસિંહની જેમ પરમાત્મા આપણી ઉપર કૃપા કરે. જય હો. થેન્ક યુ. થેન્ક યુ. સાચા અર્થમાં જવાહરભાઈ જલસો પડી ગયો. ભાઈ Thank you, જવાહર thank you. આજે જલસો પડી ગયો. આ સોનેરી સંગતમાં ખુશીથી ગુજારવાનો અમને સૌને જલસો પડી ગયો. તો જવાહરભાઈ, તમારા સહયોગ માટે યથાર્થ શબ્દો નથી જડતા, પણ આજે આપે સુરના ગગનમાં મસ્તીનું ગીત ભરી દીધું. સમયના સેતુ પર સફર કરીને આપે ગુર્જર ગીરાના આદિકવિ નરસિંહ મહેતાના મૂલ્યો ગાયા. પ્રેમ, પ્રકૃતિને પરમેશ્વર સમા કવિના વિવિધ રૂપો આંક્યા. ગયે વખતે 15 મે 2025 ના એપિસોડ નંબર 60માં આપની ગઝલોના સુફિયાના સૂર સાંભળ્યા, અને આજે નરસિંહ મહેતાના પદોમાં જે નિજાનંદનો પ્રકાશ છે, એ બંને મળીને એવી અનુભૂતિ સમા સાગરનું સર્જન કર્યું, જેમાં ડૂબકી મારીને અમને સૌને પરમ આનંદ અનુભવી રહ્યા છીએ. તો આ ભક્તિ અને કાવ્યના સંગમમાં અમને સહભાગી બનાવવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર. Thank you. હવે આપણે આ સમાચાર, આ બધું મજા આવી, પણ હવે શું ચાલી રહ્યું છે વતનના વાવડ, અને નિલેશભાઈને બોલાવીએ કે ગુજરાત સમાચાર અમદાવાદના ઓફિસના પછી જે બ્યુરો ચીફ છે આપણા નિલેશભાઈ પરમાર, પધારો. આપ આવો અને અમને આ અઠવાડિયાના સમાચારોનું અપડેટ આપો. પધારો નિલેશભાઈ, આવો. નમસ્તે ભારતીબેન, થેન્ક યુ. કેમ છો? એકદમ ફાઇન. હાજી. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આખરે મિત્ર દેશ ભારત પર જ વિશ્વમાં સૌથી વધુ 50% ટેરિફ ઝીકીને તેમનો અસલી અમેરિકન રંગ દેખાડ્યો છે. ભારતના રશિયા સાથેના ક્રૂડ ઓઇલ બિઝનેસથી ધૂંધવાયેલા પ્રમુખ ટ્રમ્પે 25% ટેરિફની જાહેરાત તો ગયા સપ્તાહે જ કરી દીધી હતી, પરંતુ ભારતે વિશ્વના બીજા દેશોની જેમ શરણાગતિ સ્વીકારવાનો કોઈ સંકેત ન આપતા બુધવારે બીજો 25%નો વધારો લાદ્યો છે. પ્રમુખ ટ્રમ્પે ટેરિફ મામલે અક્કડ વલણ અપનાવ્યું છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલે બહુ મક્કમ વલણ અપનાવ્યું છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે દેશના કોઈ પણ નિર્ણયમાં રાષ્ટ્રહિત સર્વોપરી રહે છે. આમાં કોઈ બાંધછોડને સ્થાન નથી. ભારત પર 50% ટેરિફ લાદવાનો નિર્ણય જાહેર થતા જ ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને પ્રમુખ ટ્રમ્પના નિર્ણયને અયોગ્ય, અન્યાયપૂર્ણ, અતાર્કિક અને કમનસીબ ગણાવ્યો હતો. સાથે સાથે જ સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરશે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. એર ઇન્ડિયાની અમદાવાદ લંડન પ્લેન ક્રેશ ઘટનાને મહિનો વીતી ગયો છે, પણ આ બનાવમાં સ્વજનો ગુમાવનાર કેટલાક બ્રિટિશ પરિવારો આજે પણ વણ ઓળખાયેલા અને અન્યોને સોંપી દેવાયેલા અવશેષોના ડીએનએ રિપોર્ટની રાહમાં છે. પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી લંડન સ્થિત લો ફર્મે જણાવ્યું છે કે મૃતદેહો અને તેના અવશેષોની ઓળખના મુદ્દાનો ઝડપી ઉકેલ જરૂરી છે. લો ફર્મનો દાવો છે કે અવશેષોના 40 સેટમાં ખોટા લેબલ મરાયા હતા અને ખોટી ઓળખ અપાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની બ્રિટન મુલાકાત દરમિયાન વડાપ્રધાન સ્ટારમરે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. એક તરફ બ્રિટનની જેલોમાં બંધ દર 8 કેદીમાંથી એક કેદી વિદેશમાં જન્મેલી વ્યક્તિ છે, ત્યારે બીજી તરફ વર્ષ 2022ના આંકડાઓ કહે છે કે આમાં બ્રિટિશ હિન્દુ કેદીઓની સંખ્યા લગભગ 0% છે. ઇનસાઇટ યુકેના મતે આ વાત હકીકત હોવા છતાં બ્રિટનમાં દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપી રહેલા હિન્દુ સમુદાયની નેશનલ મીડિયામાં અને ખાસ તો BBC દ્વારા યોગ્ય નોંધ લેવાતી નથી.
અમેરિકામાં સર્જાયેલી એક ગમખ્વાર માર્ગ દુર્ઘટનામાં ગુજરાતી પરિવારના 4 સિનિયર સિટીઝનના મૃત્યુ થયા છે. મૃતકોમાં ડોક્ટર કિશોર દિવાન, આશા દિવાન, શૈલેષ દિવાન અને ગીતા દિવાનનો સમાવેશ થાય છે. ચારેય મૃતકો 80 વર્ષથી વધુ વયના હતા. દિવાન પરિવારના આ સભ્યો ન્યુયોર્કથી કારમાં રવાના થયા હતા અને ઇસ્કોનના સંસ્થાપક સ્વામી પ્રભુપાદના અનુયાયીઓ દ્વારા સ્થાપિત સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પેલેસ ઓફ ગોલ્ડની મુલાકાતે જઈ રહ્યા હતા. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ. સીબી સર, આપ પધારો અને પ્રોગ્રામમાં અમારું આખું સરસ સોનેરી સંગતને હવે આવજો કહેવા પહેલા આપ પધારો. આદરણીય ભારતીબેન અને ચિરંજીવી જવાહર બક્ષી, તમારા 40-42 મિનિટમાં વક્તવ્યમાં મેં લગભગ દરેક ક્ષણ માની છે. સાંભળતા સાંભળતા હું તલાલા ગયો. વાહ. સૌરાષ્ટ્રમાં એકવાર મેં સાહિત્ય યાત્રા કરી હતી 1979માં. ભાવનગર, બોટાદ, તલાલા, જુનાગઢ, રાણપુર. તો રસ્તામાં મને મળી ગયા કેટલાક માણસો હમણાં છેલ્લા કલાકમાં કે એમણે પણ નરસિંહ મહેતાને જોયા હતા. તમે બહુ સુંદર વાત કરી, મધ્યકાલીન ભારતની વાત કરી. જ્યારે એ અર્થમાં વિધર્મીઓ દ્વારા ભારતના પ્રાણને ઘૂંટવા માટે અનેક પ્રકારના જુલમ થતા હતા. તે વેળાએ આપણા સનાતન ધર્મની એ શક્તિ છે જવાહરભાઈ, સંતો, મહાત્માઓ, કવિઓ, આ બધા સુરવીરો હતા. હથિયાર નહીં, બુદ્ધિ, કલમ, કલમ ચલાવો. અને એ અર્થમાં સનાતન જે સંપ્રદાયોનું એક મોટું કામ થયું છે કે આપણી સંસ્કૃતિ ટકી છે નહીં, વિકાસ પામી છે. હમણાં નિલેશભાઈએ વાત કરી, અત્યારના જગતમાં ભારતને, ભારતીય પરંપરાને, સનાતન મૂલ્યોને કોઈ નમાવી શક્યું નથી. એનો નાશની વાત જ નહીં કરતા. સદભાગ્યે આપણે ભારતમાં નેતૃત્વ છે. આજના ભારતમાં અનેક પ્રકારના પ્રલોભનો, જુલ્મો હોવા છતાં લગભગ 80%-85% વસ્તી સનાતન ધર્મીઓની છે. હું રાજકારણને લાવતો નથી, પણ યાદ રાખવું પડે કે આપણા કવિઓ, ચિંતકો, વિદ્વાન, એ પથદર્શકોએ આપણને કયા પ્રકારના સંસ્કાર આપ્યા છે. વાત કરી ભારતીબેને, તમે પણ વાત કરી. હું અમારા ફેમિલીમાં દરરોજ સાંજે અમારા ઘર મંદિરમાં અમે પ્રાર્થના કરીએ છીએ. અને એ પ્રાર્થના ભજન મારે આજે ગાવું છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ જાગે. પવન તું, પાણી તું, ભીભી તું, ભૂંદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ બની શિવ થકી જીવ થયો એ જાશે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, અનેક કુંડળ વિશે ભેદ નોએ. ભારતીબેને કહ્યું, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. એના કરતા આગળ વધીએ. વૃક્ષમાં બીજ હતું, બીજમાં વૃક્ષ હતું, વાહ. પટંતરો એ જ પાસે. વણે નરસૈયો એ મન તણી શોચના, પિતક કરું પ્રેમથી પ્રગટ થશે. જવાહરભાઈ, નરસિંહ મહેતાને મેં જોયા છે, પણ તમે તમારી આગળ આજે હું તલાલા ગયો કે જેને એ જમાનામાં અનેક રીતે
દબાવવા માટે સગાવાલાઓએ નાગરી નાથ કેવી છે એની હું ટીકા નહીં કરું. એક અલ્પસંખ્યક ચિંતકો આપ્યા, નરસિંહ મહેતા આપ્યા. તો એક વાત કરી લઉં, આપણા વેદો, ઉપનિષદ, પુરાણો આ બે વાત કરી, ભાગવતની વાત કરી, આ બધાને વૈચારિક દોહીને નરસિંહ મહેતાએ ગજબનું કામ કર્યું છે. એમાં સાધના પણ છે. તમે વાત કરી, સમાધિની વાત કરી, આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ. પણ સમર્પણ છે. નરસિંહ મહેતાને તમે તામરસાની વાત કરી, દીકરીની વાત કરી, એમણે જે સમર્પણ આપ્યું. પણ નરસિંહ મહેતા સાતત્ય છે. આજે ભારતમાં જે અદ્ભુત પરિવર્તન જોઈ શકાય છે. 1947માં ઘણા દેશો સ્વાતંત્ર્ય મેળવ્યું. ભારત લોકશાહી છે, વિકાસ છે, અને આધુનિક યુગમાં આપણને સૌને જે રીતે નરસિંહ મહેતા અને અનેક આપણા સંતો મહાત્માઓએ સનાતન પરંપરા આપી છે. આપણે ત્યાં અંધશ્રદ્ધા નથી, એક માર્ગ પણ નથી, એકમાત્ર પુસ્તક આધારિત આપણા સંસ્કાર પણ નથી. સનાતન સંસ્કૃતિનો આદિ પણ નથી, અંત પણ નથી. સનાતન ચાલ્યા જ કરે છે, ચાલતી જ રહેશે. એ ચેતના અને પ્રજ્ઞાનું એક ઉત્કૃષ્ટ ઉત્તમ ઉદાહરણ છે. એ અર્થમાં મને વાત કરતા કરતા 3 સૂચનો આવ્યા છે. ભાઈ જવાહરભાઈ, તમે આજે તમારી આ છેલ્લી કે લાસ્ટ બટ મન બેઠક નથી. એક સૂચન સરસ આવ્યું છે. અમારા જે વાચકો મિત્રો હોય એ તમને પ્રશ્નો પૂછે. હાજી, કબૂલ. તમે સાધના કરી, મહેનત કરી, દિવ્યાબેને પણ ભોગ આપ્યો હશે, તમારી દીકરીએ પણ. એ દક્ષા. અમારા મિત્રોને જાણવું છે કે આ બધું કઈ આપોઆપ થતું નથી. એક આપણે બીજો પણ સૂચન આવ્યું છે કે તમે જયારે વહેલા મોડા લંડન આવો તો અમુક જગ્યાએ જવું જોઈએ. વર્ચ્યુઅલ થાય છે, પણ જે સાક્ષાત કરવું છે અને કરવું જોઈએ. અમારો પંકજ વોરા કરતો હતો. પંકજ વોરા થ્રુ આપણે મજા હતા. અને એ અર્થમાં ત્રીજું એવું છે કે તમારા થ્રુ નરસિંહ મહેતાની સાથે આપણી સંસ્કાર યાત્રાનો અંત આવતો નથી. એમને કહો મારી ટિકિટ મોકલી આપે તો હું આવી જઈશ. ના ના, આપણે છે ને તમારા થ્રુ અમારે ભૂતકાળને વાળગોડીને આધુનિક જીવન માટે તૈયાર થવું છે. મીરાબાઈ, બીજા અનેક આપણા સંતો, કવિઓ, મહાત્માઓ. સાહેબ કબીરની વાત, કબીરનો એક સરસ દુહો મને યાદ છે. કલ યુગ નહીં કરે યુગ હૈ, યહાં દિન કો દે और रात ले, क्या खूब सौदा नकद है, ये साथ दे वो साथ ले. એ અર્થમાં જવાહરભાઈ, આઈ એમ સો ગ્રેટફુલ. નિલેશભાઈ, તમે દર અઠવાડિયે અહીં સેવા આપો છો, પણ અમારું અમદાવાદનું કાર્યાલય, ભાઈ શ્રીજીત રાજન, અમારે તારા દર્શન કરવા છે, તો આવી જાય. ક્યાં છે? આવો પ્લીઝ શ્રીજીતભાઈ, તમે જોઈએ તમને. શ્રીજીત કોણ છે? આપણા બધાની દોરી એના હાથમાં છે. બતાવો બતાવો, મારે બતાવવો છે. અમારો હીરો છે શ્રીજીત રાજન. ક્યાં છો ભાઈ? ક્યાં છે? એક માથું ઓરવા ગયો લાગે છે. ઓ ના નથી. અરે હલો, કેમ છો? આવી જા ભાઈ મેદાનમાં, નહીં તો આ પ્રોગ્રામ પૂરો નહીં થાય. આ નિલેશ પરમાર હાજર છે. આઈ કાન્ટ સી હિમ ઓન ધ ફેસ. આઈ કાન્ટ સી ઓલસો. મિત્રો એટલા માટે આગ્રહ કર્યો. ગુજરાત સમાચાર બહુ જ ભાગ્યશાળી છે. ઘણા બધા ભૂતકાળમાં અત્યારે મને મદદ કરી છે. શ્રીજીત રાજન, તારું બધું મોડું સ્ક્રીન ઉપર રાખ. તારા બારામાં અમે જોઈએ તને શ્રીજીત. એ આ પ્રશ્નના જવાબમાં એક બે વસ્તુ કહી દઉં. ઓપરેશન મેનેજર છે. હા. અને જે હમણાં ભારતીમાં ઉલ્લેખ કર્યો, આપણે સ્ફૂર્તિગત બનાવ્યો,
એમાં એનું મોટું ઘણું કામ હતું. અને અમારા હા. પૂજાબેન રાવળ, પૂજાબેન તમે બી દર્શન કરવા છે અમારે. પૂજા ક્યાં ગઈ? પૂજારી પૂજા અહીંયા છે. હા, એ નામ બોલું એને દર્શન કરાવો યાર, સીધી ફાસ્ટ ફાસ્ટ. પૂજાબેન રાવળ અત્યારે યુકેની અમારા ઓફિસના મુખ્ય સંચાલક છે. નમસ્તે. બહુ જાગૃત છે, બહુ સમર્પિત છે. એ અર્થમાં જૂના સાથીઓમાં ચોસ્તાબેન સાને પણ મેં જોયા હતા. હા રે છે, અહીંયા જ છે. છે અત્યારે? જી હા છે. તો બતાવો ને, એમને પણ જોવો છે. ભાનુભાઈ પણ હતા. ભાનુભાઈ પણ હતા. ભાનુભાઈ તો ઈશ્વર કૃપાથી ભગવાનના ધામમાં પહોંચી ગયા. એક ભાનુભાઈ રાવળ હતા. ભાનુભાઈ પંડ્યા ગુજરી ગયા. એક હા. અધજ વ્યાસ હતા, એ પણ ધામમાં ગયા. કમનસીબે ઘણા બધા સારા મિત્રો ઈશ્વરની સાધનામાં ગયા. જ્યોત્સનાબેન, કોકિલાબેન અને અનેક મિત્રો. એક છેલ્લે મારે કહેવું છે કે આજે 7મી ઓગસ્ટ છે. આવતા ગુરુવારે 14મી ઓગસ્ટે ભારતના સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ આપણે તમારો પોતાનો કાર્યક્રમ અહીં રજૂ કરવો છે. જેને તેને મનમાં કોઈ ગીત ગાવું છે. કોણ આવે છે ભાઈ? એ કઈ દાદુ બોલ્યો. હે, ખબર નહીં. મારો સંભળાય તમારો અવાજ? હા કે ના બોલો? જવાહર? હા હા સંભળાય છે. તો આવતા ગુરુવારે આપણો પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ અમારે બદલે અમારા શ્રોતાઓ, પ્રેક્ષકો કરશે. તમારે જે કંઈ સૂચનો હોય, ગીત ગાવા હોય, એ કહેવું હોય, એ સત્વરે અમારો કોન્ટેક્ટ કરો. કાં તો પૂજાબેનનો કરો કે શ્રીજીભાઈનો કરો. પણ વન્સ અગેન આ સોનેરી સંકટ છે. 53 વર્ષ પૂરા થયા ગુજરાત સમાચારને. એ તો અમારું સદભાગ્ય છે. ભીખુભાઈ પારેખ જેવા આશીર્વાદ આપે એ એમની મહાનતા છે. પણ હું નસીબદાર છું કે આ માતા સરસ્વતીના આધારે ભગવાન શકરના આશીર્વાદથી આ યાત્રાએ નીકળ્યો છું. અને આપ સૌ સપોર્ટ આપો છો. આવોનો પ્રેમ આપજો. ભારતીબેન, આજે આપણે અદભુત કામ કર્યું. આપણે હજુ ઘણો લાભ લેવો છે આપણા પરમ પૂજ્ય આદરણીય ચિરંજીવી જવાહરભાઈનો. જય જવાહર, જય નરસિંહ, જય હો. જય જય ભારત. હો, જય હો. આવજો. ભારતીબેન, જી બોલો. એક વસ્તુ, અરે વાહ. જો આ રેકોર્ડિંગ મને મળે હા, તો tell you, I might દક્ષાબેન. be able આ બધું to get દિવ્યાબેન it તમારે translated in English for larger audience. ઓ ઓ ઓ આશીર્વાદ મળી ગયા યાર. Endorsement. ચાલો એનો વિચાર કરીએ. હું શ્રીજીતભાઈ હા, સાથે જરૂર, વાત કરું જરૂર. છું. જરૂર. હા, તો ઇન્ટરનેશનલ ઓડિયન્સ ને ધ્યાનમાં રાખીને હું વચ્ચે વચ્ચે અંગ્રેજી વાક્યો બોલતો હતો. હવે આપણે નેક્સ્ટ ટાઈમમાં પતિ પત્ની વચ્ચેના પ્રેમ કે પરિશ્રમની જે પીડા હોય એની પણ ચર્ચા કરવી જોઈએ. હા. એનીવે, જરૂરથી. જય હો. થેન્ક યુ. આવજો બધા. આવજો, આવજો.